નમસ્તે મિત્રો, આર્ટ ઓફ પેરેન્ટિંગ વધુ એક વખત આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. વંદનાનો પત્ર. મહારાજ સાહેબ, આપનું અનુમાન સાચું છે. રૂકમણીને બંધ આંખે જે સપનું આવ્યું એ સપનું ગઈકાલે આખી રાત ખુલ્લી આંખે મારી સામે ચાલ્યું. ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યાં સુધી ગાય એના બચ્ચાને ચાટતી રહી. પોતાના બાળકને પ્રેમ આપતા પહેલાં દરેક મા બાપે આ દ્રષ્ટાંતના તાત્પર્યાર્થને આંખ સામે રાખવો જ રહ્યો. મારે તો મારા માટે આપને પૂછવું છે કે મારા આવનારા બાળકને પ્રેમ આપતા પહેલાં મારે શી કાળજી રાખવી, શી તકેદારી રાખવી, શી સાવધગીરી રાખવી? આચાર્યશ્રીનો જવાબ: આપ સંયમી છો, આપની પાસે સંયમ જીવન છે. સંસારીઓના અરસપરસના સ્નેહ સંબંધોથી આપ અલિપ્ત છો, છતાં માતા બનવા જઈ રહેલ એક સ્ત્રી તરીકે મારા મનની કેટલીક વાતો આપણી સમક્ષ કરવી છે. કબૂલ, પુરુષે નંદનવન જેવા બગીચાઓના સર્જન કર્યા છે, પ્રભુના નયનરમ્ય મંદિરોના નિર્માણ કર્યા છે, આલિશાન થિયેટરો બનાવ્યા છે, અબોલ પશુઓને બચાવતી પાંજરાપોળો બનાવી છે, પંચતારક 7 તારક હોટલો બનાવી છે, તો આશ્ચર્યમાં ગરકાવ કરી દેતી એડવાન્સ ટેકનોલોજી વિકસાવી છે, અને અનેકના માથાઓ ડોલાવી દે અને માથાઓ ફેરવી દે એવા અસરકારક સાહિત્યનું સર્જન પણ કર્યું છે. પણ મને કહેવા દો કે પુરુષના એ તમામ સર્જનો એણે પોતાના શરીરની બહાર કર્યા છે. એક વાત આ, અને બીજી વાત એ કે એના તમામ સર્જનો જડ આધારિત રહ્યા છે. પણ સ્ત્રી જ્યારે જગતને એક બાળક આપે છે ત્યારે એ બાળકનું સર્જન એણે પોતાના શરીરમાં કર્યું હોય છે. એ સર્જનને સલામત રાખવા એણે ન જાણે પોતાની કેટલી ઈચ્છાઓને દફનાવી દીધી હોય છે, અને ન જાણે કેટલી પીડાઓને પ્રસન્ન ચિત્તે સ્વીકારી લીધી હોય છે. 9 મહિના સુધીની આ તપસ્યા બાદ પોતાના જાન પર તોળાતા ખતરાને ઘોડીને પી જઈને જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે એને સ્ત્રી તરીકેનું પોતાનું જીવન કૃતકૃત્ય થઈ ગયું હોવાની અવર્ણનીય લાગણી અનુભવાતી હોય છે. શું કહું, પુરુષના અગણિત જળ સર્જનો સામે સ્ત્રીનું આ એક ચૈતન્ય સર્જન સ્ત્રીના વ્યક્તિત્વને શિખરસ્પર્શી બનાવી દે છે. મહારાજ સાહેબ, શરીરની બહાર સર્જનો, જળ સર્જનો અને જાનને સલામત રાખીને થતા સર્જનો, આ પુરુષ દ્વારા થતા સર્જનોની કથા, અને શરીરની અંદર સર્જનો, ચૈતન્ય તત્વના સર્જનો અને જાનને જોખમમાં મૂકીને થતા સર્જનો, આ સ્ત્રી દ્વારા થતા સર્જનોની યશોગાથા કદાચ આ જ કારણસર પુરુષને અર્થાત પિતાને બાળકના ભણતરમાં વધુ રસ હોય છે, જ્યારે માતાને બાળકના ઘડતરમાં વધુ રસ હોય છે. બાળક ધનવાન બન્યો રહેવો જોઈએ, આ લક્ષ્ય પિતાનું હોય છે, જ્યારે બાળક સંસ્કારવાન બન્યો રહેવો જોઈએ, આ લક્ષ્ય માતાનું હોય છે. અલબત્ત હું તો હજી માતા બની પણ નથી, છતાં ટૂંક સમયમાં માતા બનવાના મારા અરમાનો સફળ થવાના છે. એ ખ્યાલે અત્યારથી હું કેટલી આનંદિત છું એ આપને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. હા, આવનારા બાળકને હું પ્રેમથી નવડાવીશ. જે દુઃખો મારે વેઠવા પડ્યા છે એમાંનું એક પણ દુઃખ એને વેઠવું ન પડે એની હું તકેદારી રાખીશ. જે સુખો મેં માત્ર સ્વપ્નમાં જ જોયા છે એ તમામ સુખો હું એના ચરણમાં લાવીને મૂકી દઈશ. એને કોઈ હેરાન ન કરી જાય, એનું કોઈ અપમાન ન કરી જાય, એની લાગણી કોઈ દુભવી ન જાય, એના મનને ખોટું ન લાગી જાય, એનું હું ખૂબ ધ્યાન રાખીશ. આવી જાતની લાગણીઓ અત્યારે મારા મનમાં ઉઠી રહી છે. પણ પૂર્વના એક પત્રમાં આપે મને લખ્યું છે કે વંદના, બાળકને પ્રેમ આપવામાં પણ તારે વિવેકને તો હાજર રાખવો જ પડશે. તો મારે આપની પાસે જાણવું છે કે વિવેકપૂર્ણ પ્રેમ અને સપ્રમાણ પ્રેમ કહેવાય કોને? વંદના, જે પ્રેમ બાળકના જીવનને બગાડી ન બેસે એ વિવેકપૂર્ણ પ્રેમ, અને જે પ્રેમ બાળકના જીવનને કમજોર ન બનાવી બેસે એ સપ્રમાણ પ્રેમ. બાળકના હાથમાં એની કાચી વયે મા બાપ તરફથી આપી દેવાતો મોબાઈલ એ જો વિવેકહીન પ્રેમની જાહેરાત છે, તો મામૂલી દુઃખ સહન કરવાથી પણ બાળકને દૂર રાખવાની કે બચાવતા રહેવાની ચેષ્ટા એ પ્રમાણભાનહીન પ્રેમની જાહેરાત છે. શું કહું તને, હજારો લાખોની સંખ્યામાં મા બાપો આજે પોતાના બાળકને ગાય વાછરડાને એ હદે ચાટી રહી છે કે એની ચામડીમાંથી લોહી નીકળી રહ્યું છે એવો પ્રેમ આપી રહ્યા છે, એવો પ્રેમ કરી રહ્યા છે.
અરે રે કરુણતા. વંદના, હમણાં થોડાક સમય પહેલાં મારી પાસે આવેલ એક 35ની વયના યુવકે કરેલ વાત એના જ શબ્દોમાં કહું. મહારાજ સાહેબ, મારે એક જ બાબો છે. અત્યારે એની વય માત્ર 8 વર્ષની છે. 5 વર્ષની વયથી કોઈ પણ કારણસર મેં એને હાથમાં મોબાઈલ પકડાવી દીધો હતો. છેલ્લા 3 વર્ષથી એને મોબાઈલની એ હદે આદત પડી ગઈ છે કે 5 દિવસ પહેલાં મેં એને જ્યારે કડક શબ્દોમાં કહી દીધું કે હવેથી દિવસના 12 કલાક તારા હાથમાં હું મોબાઈલ રહેવા દેવાનો નથી, ત્યારે એણે મને જે શબ્દો સંભળાવી દીધા એ આ મુજબના હતા. પપ્પા, સાચે જ તમે મને જે ધમકી આપો છો એનો અમલ કરવાના જ હો તો કાન ખોલીને તમે સાંભળી લો કે હું એ જ દિવસે ઘરમાં પંખા પર લટકી જઈને આપઘાત તો કરી જ લઈશ, પણ આપઘાત કરતાં પહેલાં મારા મિત્રને ભલામણ પણ કરતો જઈશ કે શરીરમાંથી મારા પ્રાણ નીકળી ગયા બાદ તું મારા પપ્પાને મારા શરીરને અડવા ન દઈશ. અને પપ્પા, તમને કહી દઉં છું કે મારી સ્મશાન યાત્રામાં તો તમે ન જ આવશો, પણ મારા ઉઠમણામાંય તમે હાજર ન રહેજો. વંદના, આ વાત કરતી વખતે એ યુવકની આંખોમાંથી વહી રહેલા આંસુઓએ મને રડાવી દીધો. આ હદની બાળકની નફટાઈ, આ બાળકની બેશરમી હતી કે પછી માત્ર 5 વર્ષની નાદાન વયે બાળકના હાથમાં મોબાઈલ આપી દેવાની પિતાએ દાખવેલ ઉદારતાનું પરિણામ હતું? શું આને ઉદારતા કહેવાય? હું આને કહું છું વિવેકહીન પ્રેમ. માત્ર વાસ્તવિકતા જોવાની, પણ પરિણામનો વિચાર પણ નહીં કરવાનો. માત્ર આંસુ જ જોવાના, પણ અપાયને આંખ સામે પણ નહીં લાવવાના. માત્ર માગણી જ જોવાની, પણ નુકસાનનો વિચાર પણ નહીં કરવાનો. વિવેકહીન પ્રેમ જો મા બાપ પાસે આ ભૂલ કરાવતો રહે છે તો પ્રમાણભાનહીન પ્રેમ પણ મા બાપ પાસે આ જ ભૂલ કરાવતો રહે છે. હીટર ચાલુ કરી દો, બાબાને ઠંડી ન લાગવી જોઈએ. એર કન્ડિશન ચાલુ કરી દો, બાબાને ગરમી ન લાગવી જોઈએ. માણસ રાખી દો, બાબાને દફતરનું વજન ન લાગવું જોઈએ. ચોકલેટ બિસ્કિટ બાબાને આપતા જ રહો, એનું પેટ ભૂખ્યું રહેવું ન જોઈએ. શાળા ભલે ને નજીકમાં જ છે, એને સ્કૂલ બસમાં કે ગાડીમાં જ મોકલો, એના પગને થાક ન જ લાગવો જોઈએ. હા, આ છે પ્રમાણભાનહીન પ્રેમ કે જે બાબાને સંઘર્ષો સામે ટકી રહેવા જેટલો બહાદુર તો નથી જ બનવા દેતો, પણ એના શરીરને કમજોર બનાવીને જ રહે છે. માટે સાવધાન. મહારાજ સાહેબ, ખૂબ ખૂબ આભાર માનું છું આપનો કે આપના તરફથી મને સમયસર સચોટ અને સમ્યક માર્ગદર્શન મળી ગયું. બાકી સાચું કહું તો હું પણ ગઈકાલ સુધી આ જ વિચારમાં રમતી હતી કે મારા બાળકને હું કોઈ પણ તકલીફ કે કષ્ટ સહન નહીં કરવા દઉં. મારા માતા પિતા મને જે સુખ સગવડો પોતાની આર્થિક સદ્ધરતા ન હોવાને કારણે આપી શક્યા નહોતા, એ તમામ સુખ સગવડો જ્યારે આર્થિક રીતે હું સદ્ધર છું ત્યારે મારા બાળકને મારે શા માટે ન આપવી? આ મારી ગઈકાલ સુધીની માનસિકતા હતી, પણ આપનો ગતપત્ર વાંચ્યા પછી એ માનસિકતા મેં બદલી નાખી તો છે. છતાં આપને મારે પૂછવું છે કે બાળકને કષ્ટો, તકલીફો, અગવડો વેઠવા દેવી શું અનિવાર્ય છે? વંદના, તારા આ પત્રનો જવાબ આપતા પહેલાં વર્ષો પહેલાં વડોદરામાં મને એક યુવકે કરેલ વાત એના જ શબ્દોમાં તને કહું. મહારાજ સાહેબ, પોશ વિસ્તારમાં બહુ મોટા બંગલામાં સંયુક્ત કુટુંબમાં હું રહું છું. પ્રેમાળ પત્ની છે, 5 વર્ષની વયનો એક બાળક છે. આર્થિક સંપન્નતા ખૂબ સરસ છે, પણ મારા બાળક માટે એક અલગ વ્યવસ્થા મેં ગોઠવી છે. ઘરમાં એર કન્ડિશનર છે, પણ મારા બાળકને એમાં સોડાવતો નથી. સ્કૂલ થોડી દૂર છે, ઘરમાં 3 ગાડીઓ છે, પણ બાળકને ચલાવીને જ હું સ્કૂલે મોકલું છું. પણ કારણ કંઈ? એક જ કારણ, મારા બાબાનું શરીર કમસે કમ ઋતુઓના વાતાવરણ સામે ટકી શકે એવું મજબૂત તો હોવું જ જોઈએ ને. શું કહું આપને, આજે મારી પાસે આર્થિક સદ્ધરતા છે કે જે ગઈકાલે મારા પિતા પાસે નહોતી, અને આવતીકાલ મારા બાબાની કેવી આવશે એની મને ખબર નથી. આવતીકાલે કદાચ આર્થિક સ્થિતિ એની નબળી આવે અને આજે એની પાસે જે પણ સુખ સગવડના સાધનો છે એના વિના એને જીવવાનું આવે, તોય એનું શરીર એ સગવડો વિનાય મજેથી ટકી રહે. એ ગણતરીએ મેં મારા બાબા માટે આજે અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. મહારાજ સાહેબ, મારી પત્નીને શરૂઆતમાં મારી આ વ્યવસ્થા અકળાવતી હતી, પણ અત્યારે એને લાગી રહ્યું છે કે બાબાના શરીરની મજબૂતી માટે આ અગવડો ચોક્કસ આશીર્વાદરૂપ બની રહેશે. વધુ આવતા અંકે મિત્રો અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મિત્રોને જણાવો, કોમેન્ટ કરો. તમને કયા પ્રકારના વિડીયો ગમે છે, ગમ્યા કે ન ગમ્યા, અમારે નવું શું આપવું
એની અમને અચૂકથી કોમેન્ટમાં જાણ કરશો તો અમે તમારા આભારી રહીશું. ધન્યવાદ.